રામ રામ ને જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં? નવા વ્લોગમાં સ્વાગત છે. આપણે છે ને આજ જો તૈયાર થઈ ગયા અને જવું છે લાલપુર વાડી. બરાબર, લાલપુર વાડી જો ગાડી તૈયાર થઈ ગઈ છે અને વાતાવરણ જો ફૂલ પકડાનું શું થાય, વરસાદ આવે કે શું થાય અને ત્યાંની કેવીક છે માંડવી એ જોઈને હાલો તમને દેખાડું. કાંડ વાવણું કરીને આવ્યા ને પાછા ગયા જ નથી. જો અટાણામાં જો વાદળાન છે ને જોરદાર સિંહ છે, શું થાય એનું આવે કે અંધાર ફૂલ થયો. બરાબર, હાલો નીકળીને બરાબર કેવી માંડવી છે બતાવું તમને. સારો મિત્રો, આપણે જો આપણે વાડી આવી ગયા, આખરી સુઈ ગયા અને ટપોડિયા જો રમે અહીંયા શાંતિથી. હાલો આપણે છે ને હવે સીધું દવામાં ચાલુ કરવું. જો હિંદોરો છે ને હવે પાણી લાગી ગયું, હળી ગયો. ના મજા આવી ખાવાની? આને આપી ને કોથળી આપી તો વાંધો નહીં. આવા જો બકાલું છે સારું, ચક્કર મારતા જાય બકાલામાં, પછી જાય માંડવી બાજુ. વાહ ભાઈ વાહ, મસ્ત જો રીંગણી જબરી જો એક વાર જો અડધાર થઈ ગયો. બકાલું ઘણું બધું જો છે, વાહ સુધી વાવી દીધું. જો તુરિયાના વેલા મસ્ત ચડાવ્યા આમને જોરદાર. બકાલાનો અમારે ભાગ્ય શોખીન છે, જોરદાર બકાલું ભાઈ. અને સીતાફળ મિત્રો જોરદાર આવ્યા હતા, પણ વરસાદ આવ્યો ને એટલે છે ને આખા ઓલા થઈ ગયા, જો કલર ચેન્જ થઈ ગયો આખો. તો જો આવી કંઈક છે મિત્રો માંડવી, આપણે સારી છે માંડવી. જો આ અમારે વાં છે ને વાવી ને એથી પાછતરી માંડવી છે. આ ઓરવીને બે પાણી દઈને જ વાવી હતી, પણ થોડીક પાછતરી છે અહીંનાથી, એટલે માપે વહીથી છે. જો મિત્રો આખી રસ્તામાં આવતો હતો ને ત્યાં રેડું હતું, જો ભીની જમીન છે આખી બરાબર. અને પાછું જો વરી આદર થયું, અહીં વરસાદની છત છે, આની માથે બે મેર થઈ ગયા જોરદાર. જો બરાબર, જો આ મોટા કટકાની જે મગને ઓલા ખરા નતા ને ભૂકી પાથરી ત્યાં પીરું પડ્યું, બાકી બધું જોરદાર છે કાળી. આ ઉનાથી પાછતરી જોઈ લ્યો, જીપીએસ ના ચાહ ટૂંકા પડે એવા. અને જો આખું આવ્યું હતું નાલી આમ છે ને નામી છોલ છાલ ધોતું ગયું એવી છે, પાણી આવ્યું હતું જોરદાર. જા જો ધૂળ આવી વાં ધોવાય. આ નાલી છે ને અમે ચોખ્ખી કરી હતી, જો ઘણો માલ અહીંયા આવી ગયો. અહીં જોબ છે ને તે જો મિત્રો ઊંચામાં ઊંચી જગ્યાએ આવી ગયો. જો અમારા ડેલા ઉપર અહીંથી આખી વાડીનો સીન આવીએ. જો તો મિત્રો જો આ એટલા પાળાની આ છે ને બધાની વાહે વાવી હતી માંડવી. આમાં આમ બે પાણી ફેરવાઈ ગયા હતા ને માથે આવ્યો તો વરસાદ, એટલે વાર લાગી ગઈ હતી. એટલે આ છે ને માંડવી બધાની વાહે હતી, પણ બહુ સારામાં સારી જોરદાર થઈ ગઈ. અવાર જો અમારે ભાગ્યા બદલી ગયા, પણ હેઠા હરિયાના ચોખા છે બધા, જોરદાર છે માંડવી. અને મિત્રો જો અહીંયા હું આંકતો હતો ત્યાં ફૂલ વરસાદ આવ્યો હતો ને, એટલે ટ્રેક્ટર કાબુ નહોતું રહેતું, એટલો વરસાદ આવ્યો. જો આ આયરું વાક્યું થયું વરસાદ, એટલે છે ને આમ ટ્રેક્ટર ગોલાય મારતું જાતું આડા આવરી બરાબર, એટલો વરસાદ હતો. જો આ બધામાં હેઠામણ મારીને માન કાઢ્યું હતું આમાંથી ટ્રેક્ટર. તો મિત્રો જો ચારે હેઠે ઘૂમરો મારી લીધો, આવી કંઈક છે. ને વરસાદે છે ને જોરદાર અવલ છે. જોવામાં મને ધોઈ નાખ્યું. આ માંડવીને છે ને થળમાંથી કાઢી ગયું. અહીંથી બધું આમ પાણી જાય બગીચામાં, એટલો બધો સારો વરસાદ છે. જો હજી આ ભીનું છે, ગારો
સારું મિત્રો જો આ ઘણી પૂગો અંધારું થઈ ગયું મોડું ઘણું થઈ ગયું વચમાં કલ્પેશને મળી આવ્યો સ્કૂલે એને સેમ્પલ જોતું હતું ને તે ખંભારીએ ટૂંકમાં મળવા ગયો હતો હા દેવાનું હતું નકર તો કંઈ કામ તો નહોતું પણ મેં કે હાલો શેમ્પુ એને જોતો ફોન આવ્યો દઈ આવ્યો અને માંડવી તે મસ્ત છે બરાબર વિડીયામાં તમે જોઈએ જશે અને આજ છે ને દીના દી આવતો રહ્યો કારણ કે વાંયે કંઈ કામ હતું નહીં બરાબર અને જો સીતાફળ લઈ આવ્યું જેવું જોઈએ કેવાક છે આમ બીજા કાંઈ એકાય તો ફળ અટાણે દઈએ નથી સીતાફળ મસ્ત થયા હે હા ઝીણા હે એમાં હાજુ ઝીણા છે અમુક એ પણ આ વરસાદને કારણે ટૂંકમાં આવા થયા વરસાદને કારણે ચા અમારા કાઢી લે સારું હાલો વ્યારું કરી લીધા કે બાકી છે તમારે આ તો વાંધો નહીં હાલો તો એ આ છે ને કારા છે ને હાંજે ન પહેરાય અને દી હાથ ને તો ધોરા જ પહેરવા પડે બરોબર કારા છે ને દીના અને ધોરા રાઈતના એટલે એટલે કંઈ શોખ નથી પણ છે ને જીવડાના હિસાબે ટૂંકમાં પહેરવા પડે ચહમાં કે જીવાત બહુ હોય એમ હાંજ દી હાથ ને એટલે જીવાત બહુ આવે હા એ તો પણ પછી હવે એમાં શું છે ભાંગતોડ થઈ જાય ચહમાં વસ્તુ એવી ગમે એવા વાંચ્યો તો તૂટી જાય અને જો આ નિંદરાને છે ને મજા નથી એના હાથું છે ને દવા લઈ આવ્યો એ ગોળીયું આવ્યું ડૉક્ટરને મેડિકલને ગયો ને તે ગોળી છે ને ભોરી અને પાવીને જેથી નાના પીએ પંપ છે ને લઈ આવ હા એ નહીં જો ઓલું રેડી છે પણ આને એક પ્રોબ્લેમ છે કંઈક રાતી ચામડી થવા માંડી એટલે ખહ થયું હોય એવું કંઈક થયું હોય મથા હા આને પણ થયું ને કે એટલા મીંદડા આપણે પાયરા ને એમાં કોઈને કઈ તકલીફ નથી થઈ કોઈ દી મટન ખવડાવે એમાં સાચું છે એટલે કઈ થાય નહીં આ એની માં નથી ને એટલે પ્રોબ્લેમ છે બધો સ્વીકારજો આખો પંપ ભર લે એટલે રેડી બધું ચૂહવાનું જ છે ને વાલીકમ જવા દે જો ઇન્જેક્શનના પંપથી છે ને પાઈ દઈ લગભગ થઈ જાય રેડી હવે આને ધોઈને ના ઘણું ગયું બધું વયું જ ગયું જરા તારા બહાર નીકળે જ નડે નહીં કાંઈ થઈ જાય રેડી સારો મિત્રો આજનો વિડીયો અહીં પૂરો કરી હાલો યારું પાણી કરી લઈએ કાલના નવા વિડીયોમાં મળશું જય દ્વારકાધીશ.